વડોદરાના સાવલીમાં કેમિકલ માફિયાઓ બેફામ છે। વરસાદની આડમાં નદીમાં કેમિકલ છોડાતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। અનેક સ્થળે નદીનું પાણી લાલ રંગનું થયું છે। કેમિકલ યુક્ત પાણીથી માછલાઓના મોતની આશંકા વર્તાઈ રહી છે। આ સાથે કેમિકલ યુક્ત પાણીથી ખેતી અને પશુધનને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જવાબદાર કેમિકલ માફિયાઓ સમક્ષ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। અનેક વખત જીપીસીબીને રજૂઆત કરવામાં આવી છતાં કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। તો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ગ્રામજનો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું જાણે શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા। જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું। બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે। તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે। તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની। જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું।